શહેરના પાણીગેટ દરવાજા પાસે ન્યૂ હુસેની સમોસા સેન્ટરના સંચાલક દ્વારા ગૌમાંસવાળા સમોસા વેચવા બદલ તેના વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આજે પાલિકા તંત્રએ અહીંના સંચાલકને ક્લોઝરની નોટિસ ફટકારી દુકાન બંધ કરવાની તાકીદ કરી છે। શહેરના પાણીગેટ વિસ્તારમાં ભદ્ર કચેરી રોડ પાસે ન્યૂ હુસેની સમોસા સેન્ટરના નામે ઈસમે ગૌમાંસવાળા સમોસા ગ્રાહકોને વેચી હિન્દુ તથા મુસ્લિમ બંને કોમના લોકોની લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય કર્યું હતું। જે અંગેની ફરિયાદ પાલિકાને મળતા પોલીસને સાથે રાખી અહીં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં લીધેલા નમૂનામાં ગૌમાંસના સેમ્પલ હોવાનું પણ જણાઈ આવ્યું હતું, જેથી લારી સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે આજે પાલિકા તંત્રએ ન્યૂ હુસેની સમોસા સેન્ટરના સંચાલકને લારી નહીં શરૂ કરવા ક્લોઝરની નોટિસ ફટકારી છે અને જો તેમ છતાં તેઓ ધંધો કરશે તો ફોજદારી રાહે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે। આરોગ્ય વિભાગ દબાણ શાખા અને સિટી પોલીસના સ્ટાફ મારફતે સંયુક્ત રીતે દુકાન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। તેઓનું લાયસન્સ સસ્પેન્ડ થયેલું છે, જે અનુસંધાને તેઓ દુકાન શરૂ કરતા દુકાન સીલ કરવામાં આવી। અંદાજે 15-20 દિવસ